જે શબ્દ છે એ કંઠ, કંઠ એટલે ગળું, ગળાને અડીને જે શબ્દ નીકળે છે એ શબ્દને કેવા કહેવાય? કંઠ, કંઠ્ય શબ્દ. બરાબર. કંઠ્ય શબ્દના શબ્દ બોલો તો. તો આ શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો અવાજ છે એ ક્યાંથી નીકળે? ગળામાંથી. ક્યાંથી નીકળે છે? ગળામાંથી. પછી છે તાલવ્ય. તો તાલવ્ય એટલે તાળવું. તાળવું, આપણા મોઢાની અંદર જે તાળવું છે એ તાળવાને અડીને આપણી જીભ છે એ જીભ તાળવાને અડે છે અને પછી જે શબ્દ નીકળે છે એને તાલવ્ય કહેવાય. તો તાલવ્ય અક્ષર કયા કયા છે? બરાબર. હવે પછી છે દંત્ય. દંત્ય એટલે દાંતને અડીને નીકળતો શબ્દ. તો દંત્ય એટલે દાંત. દાંતને અડીને જે શબ્દો નીકળે છે તે શબ્દને કહેવાય દંત્ય. તો દંત્ય શબ્દો કયા કયા છે? પછી છે ઓષ્ઠ. ઓષ્ઠ એટલે હોઠ. જે શબ્દ બે હોઠ છે એ હોઠ ભેગા થાય અને જે શબ્દ નીકળે છે એને ઓષ્ઠ કીધું છે. તો ઓષ્ઠ શબ્દ કયા છે? પ. બરાબર.